તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં કાઉન્સિલર બૂથ કાર્યકરો વચ્ચે તું મેમે થઈ જ્યાં સમગ્ર મામલો વડોદરા ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો છે। ત્યારે બૂથના કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા। ત્યારે મહિલા કાઉન્સિલર પ્રફુલ્લાબેને પોલીસમાં અરજી કરી છે। આજે જે મીડિયામાં જે સમાચાર આવ્યા છે પ્રફુલ્લાબેને જે ફરિયાદ કરી છે કાર્યકર્તા પર એનો બચાવ કરવા માટે જે આવેદનપત્ર આપ્યું છે, જે એમને જે આક્ષેપો કર્યા છે પ્રફુલ્લાબેને એમનો ખુલાસો એમને રજૂ કરેલો છે અને સાથે કાર્યકર્તાને લઈને આવેલા જે કાર્યકર્તાઓ સાથે હતા એમને જે માહિતી આપી છે પ્રમાણે જે આક્ષેપ કર્યો છે પ્રફુલ્લાબેને તદ્દન ખોટો છે એવું એમનું કહેવું હતું। પ્રમુખ સાહેબને એ લોકો આવેદનપત્ર આપવા આવ્યા હતા, પણ સંજોગો વસાત પ્રમુખ સાહેબ આજે આઉટ ઓફ સ્ટેશન છે, એટલા માટે આવેદનપત્ર મહામંત્રી તરીકે મને આપી દીધા છે।